Hello students, welcome to the online classes of Gnanmanjari Vidyapeeth. We are studying about subject account, chapter number 1 of part 1, that is accounting and its terminology. In last lecture, we have discussed and studied about the various types of terms which is used in the accounting. Now let us start today further point of accounting terms or a terminology, that is from page number 17, term number 36 payable. Accounting terminology. And term number 36 is payable. Payable means દેવું, જે આપણે ફ્યુચરમાં પે કરવાના છે એટલે એને આપણે ગુજરાતીમાં દેવું. આપણી ઉપર જે પેમેન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી છે, ફ્યુચરમાં જે પેમેન્ટ આપણે કરવાનું છે એ પેમેન્ટને આપણે પેયેબલ તરીકે ટ્રીટ કરીએ છીએ. Bills payable is a written document where there are two parties, bill writer and a bill acceptor. Point number 36. Any amount to be paid by the business person in the future to any person or a persons is known as payable. બિઝનેસનો જે કાંઈ પર્સન એટલે કે બિઝનેસ ઓનર હોય કે બિઝનેસ માટે બિઝનેસમાંથી કોઈ પર્સન થર્ડ પાર્ટીઝને પેમેન્ટ કરતો હોય તો કે પેમેન્ટ કરવાનું છે ફ્યુચરમાં, તો એને કહેવાય પેયેબલ, જે ફ્યુચરમાં એમાઉન્ટ પે કરવાની છે એ. ઇન ધીસ creditor and bills payable are included in bills payable. creditor અને bills payable આ બંને છે એ પેયેબલમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે, એટલે કે એના ક્રેડિટરને ફ્યુચરમાં પે કરવા પડશે, બિલ્સ પેયેબલના એમાઉન્ટ પણ ફ્યુચરમાં પે કરવા પડશે. એટલે આ બે જે છે એને પણ ક્યાં પેયેબલમાં જ કાઉન્ટ કરી લેવામાં આવે. ઇન અધર પેયેબલ, outstanding salary, outstanding wage, any expense, outstanding pre-received income are included. જે ફ્યુચરમાં પે કરવાનું છે એ પ્લસ આઉટસ્ટેન્ડિંગ મતલબ જે પે કરવાનું બાકી છે, અત્યારે પે કરવાનું હતું પણ હજી સુધી એ પે નથી થયું, તો એવું પેમેન્ટ પણ આપણા માટે પેયેબલમાં જ ગણાશે, કારણ કે એ ફ્યુચરમાં આપણે પે કમ્પલસરી કરવું જ પડે. All these payable are current liability and it is treated as current liability. Why payable are treated as current liability? Because these types of payment are to be made within the year. એક વર્ષની અંદર જ આવું પેમેન્ટ કરવું પડે, એટલા માટે એને કરંટ લાયબિલિટીઝ તરીકે ટ્રીટ કરવામાં આવે. There can be a long term liability which are discussed hereafter. એ સિવાય પણ શોર્ટ ટર્મ એટલે કરંટ લાયબિલિટી, લોંગ ટર્મ એટલે જે લાયબિલિટી છે એ પણ આપણે મોટાભાગે બે ટાઈપ્સ જ જોઈએ છે, કરંટ અને નોન કરંટ. કરંટ એટલે જેનું પેમેન્ટ એક વર્ષની અંદર જ કરવાનું હોય, અને નોન કરંટ એટલે જેનું પેમેન્ટ આપણે એક વર્ષ કરતાં વધારે સમય પછી કરવાનું હોય તો એને નોન કરંટ લાયબિલિટી તરીકે ટ્રીટ કરવામાં આવે. હવે પેયેબલ્સની અંદર 4 પોઈન્ટ્સ આવે કે ચારે ચારને પેયેબલ તરીકે જ ગણવામાં આવે. creditor is a one type of payable. Bills payable is also a one type of payable. Outstanding income and income received in advance, all these 4 are treated as payable. Now point number 37, cost. Cost means પડતર.
પડતર એટલે શું? કોસ્ટ એટલે તો કે એક વસ્તુ બનાવવા માટેનો જે કાંઈ ખર્ચ થયો એ બધો કાઉન્ટ કરતાં જે ટોટલ આવે એ ટોટલને કોસ્ટ કહેવામાં આવે, કે એ ટોટલને કોસ્ટ કહેવાય. ટુ પ્રોડ્યુસ એની પ્રોડક્ટ or to provide any service, whatever expense are required, the sum of this expense is cost. એક વસ્તુ બનાવવા માટે જેટલો ખર્ચો થાય એ બધા ખર્ચાનો ટોટલ એટલે એને કહેવાય કોસ્ટ. જનરલી ઇન કોસ્ટ રો મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ અધર કોસ્ટ આર ઇન્ક્લુડેડ. જો આ કોસ્ટની અંદર બધું શું આવે તો કે રો મટીરિયલ કોસ્ટ એટલે કે રો મટીરિયલ પરચેસ કરવાનો, એ રો મટીરિયલને પ્રોડક્શન યુનિટ સુધી પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ આવી જાય. પછી સેકન્ડ વન લેબર કોસ્ટ. લેબર કોસ્ટ એટલે આ વસ્તુ બનાવવા માટે લેબરની જરૂર પડે, તો એ લેબર કોસ્ટ એન્ડ અધર એટલે સેલિંગ એક્સપેન્સ, પ્રોડક્શન યુનિટથી માર્કેટ સુધી ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ, આ બધા એક્સપેન્સ કોસ્ટ તરીકે કાઉન્ટ કરવામાં આવે. નાવ 38 ઇઝ વાઉચર. Voucher means a bill. Voucher is a written document of business transaction. A type of transaction is determined on the basis of voucher. Type of transaction means it is a cash transaction or it is a credit transaction that will be classified with the help of voucher. વાઉચરની મદદથી આપણને ખબર પડે કે આ વાઉચર છે એ ક્રેડિટ વાઉચર છે કે કેશ. એ કેવી રીતના ખબર પડે તો કે આપણે કોઈ વસ્તુ પરચેસ કરીએ ને એટલે બિલમાં કેશ મેમો કે ક્રેડિટ મેમો એવું લખેલું હોય. જો કેશ મેમો લખેલો હોય તો એ કેશ ટ્રાન્ઝેક્શન ગણાય અને ક્રેડિટ મેમો લખેલો હશે તો એને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કાઉન્ટ કરવામાં આવે. A type of transaction like cash transaction, credit transaction, purchase transaction, sales transaction, transaction with bank, expense transaction, income transaction, asset transaction, liability transaction, etc. are determined from the voucher. વાઉચર ઉપરથી ખબર પડે કે કેવા ટાઈપ્સનું ટ્રાન્ઝેક્શન છે, કેશ, ક્રેડિટ, પરચેસ, સેલ્સ, assets, liabilities, etc. After deciding the types of transaction are recorded in the books according to the rules of account. પહેલાં આ ટ્રાન્ઝેક્શનને આ વાઉચર ઉપરથી ક્લાસિફાય કરીશું અને ક્લાસિફાય થઈ ગયા પછી એને રેકોર્ડ કરવામાં આવે. નાવ 39th point is discount. Emergence of discount is from purchase and sales. ડિસ્કાઉન્ટ ક્યાંથી ઇમર્જ થયું તો કે પરચેઝ ટ્રાન્ઝેક્શનમાંથી અને સેલ્સ ટ્રાન્ઝેક્શનમાંથી આ ડિસ્કાઉન્ટ ઇમર્જ થયું. એટલે કે જે ટ્રાન્ઝેક્શન પરચેઝનું સેલ્સનું થતું હોય ને ત્યાં આ ડિસ્કાઉન્ટ જોવા મળે. Many times from total amount of purchase or sales as per condition certain amount is deducted and net amount is paid. ઘણી વખત એવું બને કે સેલ્સ અને પરચેઝના ટ્રાન્ઝેક્શનના ટોટલ એમાઉન્ટમાંથી કન્ડિશન પ્રમાણે થોડીક એમાઉન્ટ લેસ કરી દેવામાં આવે કે ડિડક્ટ કરી દેવામાં આવે. આ જે ડિડક્ટ થઈ એ એમાઉન્ટને ડિસ્કાઉન્ટ કહેવાય. અને એમાં એક વર્ડ છે એઝ પર કન્ડિશન. એટલે આપણે ઘણીવાર માર્કેટમાં જોઈએ છે સેલ એમ કે કેશ પર 10% ઓફ, 20% ઓફ, તો આ જે 10% કે 20%ની કન્ડિશન થઈ અને એ પ્રમાણે એ લેસ કરી દેશે. Out of the total amount of purchase or sell, the amount which is procured or deducted is known as discount. ટોટલ જે પરચેઝની કે સેલ્સની એમાઉન્ટ હતી એ એમાઉન્ટમાંથી જે માઇનસ કરી દેવામાં આવે એને કહેવાય ડિસ્કાઉન્ટ. There are
two main types of discount. First one is trade discount and second one is cash discount. Discounts are of two types. First type is trade discount and second type is trade discount and second one is cash discount. These are the two types of discount. Let us see first of all about trade discount. At the time of sales, a business person deducts certain percentage or amount from sale price. It is known as trade discount. સેલિંગ પ્રાઇસમાંથી અમુક પર્સન્ટેજ અથવા અમુક એમાઉન્ટ માઇનસ કરવામાં આવે, એ જે માઇનસ કરેલી એમાઉન્ટ હોય એને કહેવાય ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ. અને આ જે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે ડિડક્ટ કરીએ છીએ એની એન્ટ્રી રેકોર્ડ કરતા નથી. Assume that the goods of rupees 10,000 sold at 2% trade discount. Now, example is given that goods of rupees 10,000 is purchased, and on these goods 2% trade discount is to be counted. So 2% trade discount. 2% of 10,000 means 200 rupees. So 200 rupees will be deducted and the amount will be the 9,800. This amount will be treated. This 2,000 will not be counted in a accounting effect. અહીંયા 10,000ની જે ગુડ્સ હતી એમાં 2% ટ્રેડ ડિસ્કાઉન્ટ, આપણે એને કહીએ ખબર છે 30% ઓફ. એટલે જે પ્રાઇસ હોય એમાંથી 30% ઓફ કરી દે. જે દિવાળીમાં આપણને જોવામાં આવે, સિઝન ફેસ્ટિવલ આવે ત્યારે આવી સ્કીમ આપવામાં આવે છે કે 10% ઓફ, 20% ઓફ. તો એ જે છે એ ટ્રેડ ડિસ્કાઉન્ટ તરીકે એને કાઉન્ટ કરવામાં આવે છે. In this case, for selling price 10,000 after deducting 2% means 200. Sale of 9,800 will be recorded. આ 9,800 જ રેકોર્ડ કરવામાં આવશે, પૂરેપૂરા 10,000 રેકોર્ડ કરવામાં નહીં આવે. નાવ બી ઇઝ ધ કેશ ડિસ્કાઉન્ટ. To attract the customer with the purpose to receive quick collection of credit sales, the amount which is deducted from receivable amount is known as cash discount. કસ્ટમરને એટ્રેક્ટ કરે. શું કામ એટ્રેક્ટ કરે? કે કંપની કે ફર્મ પોતાની એમાઉન્ટ ક્વિકલી રિકવર કરવા માટે, કોઈ પર્સન પાસેથી ક્વિકલી રિકવર કરવા માટે આવી ઓફર આપવામાં આવે કે ભાઈ જો તમે 10 દિવસમાં પેમેન્ટ આપી દેશો તો તમને 10% લેસ કરી દેવામાં આવશે. હવે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ, 10,000 રૂપીસ કોઈને દેવાના છે, બરાબર, પણ એ સામેવાળો પર્સન એમ કે તું મને 8 દિવસમાં દે તો હું તને 10% કટઆઉટ કરી દઈશ. તો 10% એટલે કે આપણે 1,000 રૂપીઝનો બેનિફિટ થયો. તો આવી રીતના કેશ સ્પીડી રિકવર કરવા માટે આવી જે ઇફેક્ટ આપવામાં આવે એને કહેવાય કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ ઇઝ રેકોર્ડેડ ઇન ધ બુક્સ. અને આ ડિસ્કાઉન્ટ રેકોર્ડ કરવામાં આવે. કેશ ડિસ્કાઉન્ટના 2 ટાઈપ્સ પડશે. એક છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને એક છે ડિસ્કાઉન્ટ એલાઉડ. એ આપણે જોઈએ, પછી પહેલાં આપણે ડિસ્કાઉન્ટનું જ જોઈ લઈએ. આફ્ટર ડિડક્શન ઓફ ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ ઇઝ ડિટરમાઇન્ડ. અને આનો એક રૂલ્સ, સૌથી પહેલાં ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ થાય અને આ માઇનસ થઈ ગયા પછી તે ટ્રેડ ડિસ્કાઉન્ટ પછી જ કેશ ડિસ્કાઉન્ટ માઇનસ કરવામાં આવે. એગેન એઝ એબાઉ સ્ટેટેડ, A, if 2,000 as discount is allowed on 9,800, customer would pay 9,600 to supplier. હવે જો અહીંયા ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરતાં કસ્ટમરને આટલા પે કરવાના હતા. અગેન એમ કે ભાઈ હજી 200 તમે કેશ ડિસ્કાઉન્ટ લઈ લો. તો બીજા 200 માઇનસ થઈ જાય. હવે એને નેટ એમાઉન્ટ કેટલી પે કરવી પડશે? 9,600 નેટ એમાઉન્ટ પે કરવી પડશે. તો આ રીતે પહેલાં હંમેશા ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ થાય અને પછી ટ્રેડ ડિસ્કાઉન્ટમાંથી તે કેશ ડિસ્કાઉન્ટ માઇનસ કરવામાં આવે. Thus 200 will be treated as cash discount. This discount is allowed at the time of collection of cash.
thus it is called cash discount. અને આ કેશ ડિસ્કાઉન્ટ ક્યારે લેવામાં આવે? જ્યારે કોઈ આપણે કેશ કલેક્ટ કરતા હોઈએ અથવા આપણે કોઈ કેશ પે કરતા હોઈએ ત્યારે આવું કેશ ડિસ્કાઉન્ટ લેવામાં આવે છે. નાવ કેશ ડિસ્કાઉન્ટના 2 ટાઈપ્સ પડે, એક ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એન્ડ એ ડિસ્કાઉન્ટ એલાઉડ. डिस्काउंट टर्म नंबर 40 डिस्काउंट रिसीव्ड and second one is discount allowed. These are the 2 types of cash discount. First one is discount received. Discount received or discount allowed are cash discount. This discount is recorded in the books. Discount received is treated as income and discount allowed is treated as expense. જે રિસીવ કરીએ છીએ ડિસ્કાઉન્ટ એ આપણા માટે ઇન્કમ છે અને જે પે કરીએ છીએ કે એલાઉડ કરીએ છીએ એ આપણા માટે એક્સપેન્સ છે. નાવ ફર્સ્ટ વન ઇઝ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. વેન એ બિઝનેસમેન પરચેઝ goods and pay less amount which is not paid is called discount received. જ્યારે કોઈ પર્સન પરચેસ કરે એટલે મારી પાસેથી કોઈ પર્સને એક 10,000નો ગુડ્સ પરચેસ કર્યું અને એવી બોલી થઈ હતી કે મહિના દિવસ પછી 10,000 આપવાના, પણ 10,000ની જગ્યાએ એ 9900 જ રૂપીઝ આપે તો 100 રૂપીઝ જે મને એ ઓછા આપ્યા એ મારા માટે ડિસ્કાઉન્ટ એલાઉડ, સામેના પર્સન માટે એ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થયા. શું કામ? કે સામેના પર્સનને એટલા ઓછા દેવા પડ્યા, મને એટલા ઓછા મળ્યા. ઓકે, આપણે એક ફર્મ છે, મારી જ ફર્મ છે, હું બિઝનેસનો ફર્મ કરું છું, બરાબર. હું ફર્મ છું, મેં રો મટીરિયલ એક પર્સન પાસેથી લીધું, રો મટીરિયલના 5,000 થયા, તો 5,000ની જગ્યાએ મેં એને 4,800 જ આપ્યા, 200 ઓછા આપ્યા. આ જે 200 ઓછા આપ્યા એ મારા માટે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થાય, એટલો મને બેનિફિટ થયો. 200 રૂપીઝ જે મેં ઓછા આપ્યા એ મારા માટે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ તરીકે કાઉન્ટ કરવામાં આવે. This is income of business. Example, goods of rupees 10,000 purchased from Ramila Ben and 2% discount will be allowed if amount is paid in 15 days. જો એક એક્ઝામ્પલ આપ્યું કે રમીલાબેન જો પરચેસ કર્યું, રમીલાબેન પાસેથી આપણે શું કર્યું, ગુડ્સ પરચેસ કર્યું અને એણે એમ કીધું કે જો તમે 15 દિવસમાં પેમેન્ટ કરશો તો તમને 2% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આવું કીધું એટલે એના માટે જો આપણે પેમેન્ટ કરી દઈએ કેટલા દિવસમાં, 15 ડેઝમાં, તો આ 15 ડેઝનું પેમેન્ટ કરશો એટલે આપણને જે 2% બેનિફિટ મળશે એ આપણા માટે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. નાવ ડિસ્કાઉન્ટ એલાઉડ. વેન બિઝનેસમેન સેલ્સ ગુડ્સ એન્ડ રિસીવ લેસ amount which is not received is called as discount allowed. આપણે કોઈને ક્રેડિટમાં પરચેસ કરી કે કેશમાં પરચેસ કરી કોઈ પણ રીતે, પણ એને એ વ્યક્તિ જ્યારે આપણને થોડાક પૈસા ઓછા આપશે, 200 રૂપિયા 300 રૂપિયા જે ઓછા આપશે, એ જે ઓછા આપ્યા એ આપણા માટે ડિસ્કાઉન્ટ એલાઉડ કહેવાય. જો એનું પણ એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ અ એક્સપેન્સ અને એ એલાઉડ એટલે આપણે આટલા પૈસા ઓછા આવશે એટલે એ આપણા માટે એક્સપેન્સ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ, ગુડ્સ ઓફ રૂપીસ 15,000 સોલ્ડ ટુ કલ્પનાબેન. આપણે કલ્પનાબેનને 15,000નું ગુડ્સ સોલ્ડ કર્યું, વેચ્યું. ઇફ એમાઉન્ટ ઇઝ રિસીવ્ડ ઇન 10 days 2% ડિસ્કાઉન્ટ વિલ બી અલાઉડ. આપણે એવી કન્ડિશન કરી કે જો કલ્પનાબેન 10 દિવસમાં પેમેન્ટ કરી દે તો આપણે એને 2% ડિસ્કાઉન્ટ આપશું. સો ઇફ કલેક્શન ઇઝ રિસીવ્ડ ફ્રોમ કલ્પનાબેન વિધિન 10 days, 10 દિવસમાં જો એ પેમેન્ટ કરે તો 15,000 into 2% મીન્સ
300 રૂપીઝ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ધ બિલ. 15,000નું બિલ હતું, એમાંથી આ 3,000 ડિડક્ટ કરી દેવામાં આવશે. એટલે 300 ડિડક્ટ કરતાં હવે આપણને એ કેટલા આપશે? 300 માઇનસ કરતાં 14,700 રૂપીઝ જ એ આપણને પેમેન્ટ કરશે. તો જે 300 આપણે જે ઓછા આવ્યા એ આપણા માટે ડિસ્કાઉન્ટ એલાઉડ અને એને એક્સપેન્સ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. નાવ 41th point is depreciation. ડેપ્રિસિએશન જેને ગુજરાતીમાં ઘસારો કહેવાય. કોઈ વસ્તુ યુઝ કરતાં એની જે વેલ્યુ ઘટી જાય, એ જે વેલ્યુ ઘટે એને કહેવાય ડેપ્રિસિએશન. Depreciation is an expense of business. Every year, the value of asset is reduced by certain rate. દર વર્ષે અમુક રેટ પ્રમાણે એની વેલ્યુ ઘટી જાય કે ઘટાડવામાં આવે છે. Amount which is reduced is called as depreciation. જેટલી વેલ્યુ ઘટી છે ને એ એના માટે શું થઈ જશે? ડેપ્રિસિએશન કહેવામાં આવે. એક એક્ઝામ્પલ લઈએ, આપણે એક બાઇક છે, નવી બાઇક પરચેસ કરી, એટલે નવી બાઇક પરચેસ કરી એટલે એ બાઇકની વેલ્યુ 50,000 સપોઝ હતી. હવે એને 1 મંથ કે 2 મંથ યુઝ કરી, એટલે 1 કે 2 મંથ યુઝ કરવાથી હવે તમે જો એને વેચવા જાઓ, સોલ્ડ કરશો તો એની વેલ્યુ ઓછી આવશે, 2,000 5,000 ઓછા આવશે. તો જેટલી વેલ્યુ જે ઓછી આવી છે એ આપણા માટે ડેપ્રિસિએશન થાય. બિફોર મેકિંગ ટેક્સ પેમેન્ટ ટુ ધ ગવર્મેન્ટ ડેપ્રિસિએશન ઇઝ ડિડક્ટેડ. અને ટેક્સ પે કરવા માટે પહેલાં, ટેક્સ પે થાય એ પહેલાં ડેપ્રિસિએશન કાઉન્ટ કરવામાં આવે અને એમાંથી માઇનસ પણ કરવામાં આવે છે. ડેપ્રિસિએશન ઇઝ નોન કેશ એક્સપેન્સ ઓફ ધ બિઝનેસ. અને નોન કેશ મતલબ એ કેશમાં નથી જતો, ખાલી એની વેલ્યુ ડાઉન થાય છે, આપણે એને કેશમાં પેમેન્ટ કરતા નથી. નાવ 42 ઇઝ બેડ ડેપ. બેડ ડેપ means the amount which will be not received in future. ફ્યુચરમાં જે એમાઉન્ટ આપણને મળવાની નથી એને કહેવાય બેડ ડેપ. એટલે કોઈ વ્યક્તિ પાસેથી કે કોઈ પર્સન પાસેથી જ્યારે આપણે પૈસા લેવાના છે પણ એમાંથી એ પૂરેપૂરા ન આપે, થોડાક ઓછા આપે અને એમ કહે કે હવે હું નહીં આપું, તો એ આપણા માટે શું થશે? બેડ ડેપ. જેને આપણે ગુજરાતી વર્ડ ઘાલખાદ અને પ્યોર આપણે ગુજરાતીમાં કહીએ તો એને આપણું બૂચ લાગવું, આપણા પૈસાનું જે બૂચ લાગવું એને કહેવાય બેડ ડેપ. When goods sold on credit by the business person to whom goods sold is a debtor of the business, from him the amount of sale is to be collected. આપણે કોઈને ગુડ્સ પર સોલ્ડ કર્યું હોય તો એ પર્સન આપણા માટે શું થાય? ડેટર્સ. અને એની પાસેથી આપણે પૈસા લેવાના છે. Many times, debtors of business may not be in a position to pay full amount due to his weak financial condition. ઘણીવાર એવું બને કે એ ડેટર્સની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક થઈ જાય, હવે એની કેપેસિટી નથી કે એ પૂરેપૂરી એમાઉન્ટ આપણને પે કરી શકે. If the amount is not collected even after the necessary efforts from debtors, the amount which is not received is known as bad debt. આપણે 2-3 ટ્રાય કરી, 2-3 એને મેચ્યોરિટી ડેટ વધારી દીધી, છતાં પૈસા ન આવ્યા અને જે પૈસા હવે નથી આવવાના એને કહેવાય બેડ ડેપ. બેડ ડેપ ઇઝ નોટ એન એક્સપેન્સ ઓફ બિઝનેસ બટ ઇટ ઇઝ એ લોસ. બેડ ડેપ એક્સપેન્સ નથી. શું કામ એક્સપેન્સ નથી? એ કેશમાં નથી થતો એટલા માટે એ એક્સપેન્સ નથી, એને લોસ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. નાવ 43 પોઈન્ટ ઇઝ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ મીન્સ સદ્ધર. સદ્ધર એટલે કેપેબલ, જે પોતાના ડ્યુઝ
पे करवा माटे जे केपेबल छे एने कहेवाय सोल्वेंट। एनी पासे पैसा छे, इनफ पैसा छे कि पोताना ड्यूज मतलब एनी उपर जे पेएबल छे बधा पे करी दे एवी एनी केपेसिटी होय तो एने कहेवाय सोल्वेंट। In accounting, a person who pays his financial obligation regularly, એટલે financial responsibility, જે પૈસા એને પે કરવાના છે એ રેગ્યુલર પે કરી દે છે, and whose assets are more than liability, then person is known as solvent. એની liabilities છે એ ઓછી છે, એસેટ છે એ વધારે હોય તો એ સોલ્વેન્ટ ગણવામાં આવે। સોલ્વેન્ટ એટલે સદ્ધર છે, એ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે એમ કહી શકાય। નાવ 44 પોઈન્ટ ઇઝ ઇનસોલ્વેન્ટ। ઇનસોલ્વેન્ટ ઇનસોલ્વેન્ટ એટલે સોલ્વેન્ટનું રિવર્સ, મતલબ સોલ્વેન્ટ એટલે કીધું હતું જે ડ્યુઝ પે કરવા માટે કેપેબલ છે, તો અહીંયા ઇનસોલ્વેન્ટ એટલે ડ્યુઝ પે કરવા માટે એ કેપેબલ નથી, એની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ વીક છે કે એ પોતાના ડ્યુઝ એટલે બાકી પૈસા દેવા માટે કેપેબલ નથી, તો એવા બધાને કહેવાય ઇનસોલ્વેન્ટ। In accounting, a person who does not pay his financial obligation regularly, it means he is not in a position to pay this obligation. એ પે કરવા માટે કેપેબલ નથી, એની પાસે આટલા પૈસા નથી। whose assets are less than liability, અને એની એસેટ છે એ લાયબિલિટી કરતાં ઓછી છે, તો આવી જે ફાઇનાન્શિયલ કન્ડિશન હોય ત્યારે એમ કહેવાય કે એ પર્સન ઇનસોલ્વેન્ટ છે। This person is known as insolvent person. Unless the person is declared insolvent by the court, he cannot be treated as insolvent. જ્યાં સુધી કોર્ટ એને ઇન્સોલ્વેન્ટ જાહેર ન કરે ત્યાં સુધી એને ઇન્સોલ્વેન્ટ માનવામાં આવશે નહીં। કોર્ટ એમ કહી દે કે આ ઇન્સોલ્વેન્ટ છે પછી તે એને ઇન્સોલ્વેન્ટ માનવામાં આવે। 45 ડેબિટ એન્ડ ક્રેડિટ। Now, debit and credit. So, these are the two important words of accounting. Every transaction has two effects in double entry system, debit and credit. True and fair understanding of debit and credit is true and fair understanding of accounting. આ બે ડેબિટ અને ક્રેડિટ આ બે મેઇન છે, અને આખા ચેપ્ટરમાં કહો કે આખા સબ્જેક્ટમાં કહો ડેબિટ અને ક્રેડિટ સાથે જ આપણે સ્ટડી કરવાનું છે। ડેબિટ ક્રેડિટ સમજાઈ જાય તો આખું એકાઉન્ટિંગ સિસ્ટમ સમજાઈ જાય એવું કહેવાય છે। In accounting, two sides are used. The left hand side is accounting is called and debit side. The right hand side in accounting is called credit side. Accounting માં બે સાઈડ, ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ। લેફ્ટ સાઈડ છે એને ડેબિટ સાઈડ કહેવાય, રાઈટ સાઈડ છે એને ક્રેડિટ સાઈડ કહેવાય। Any account of to be debited means accounting treatment at debit side of account. એમ કહે કે ડેબિટેડ છે આ એન્ટ્રી કેવી છે ડેબિટેડ સાઈડ, મતલબ એની ઇફેક્ટ ક્યાં પડશે ડેબિટ સાઈડમાં પડશે। અને એની એકાઉન્ટ ઓન ધ ઇટ મીન્સ ક્રેડિટ મીન્સ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ એટ ક્રેડિટ્સ, અને જેને એમ કહે કે એ ક્રેડિટ છે એની એન્ટ્રી કેવી છે ક્રેડિટ છે, મતલબ એ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ રેકોર્ડ કરવામાં આવશે। ડિસ્કશન અબાઉટ રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ ઇઝ અંડરટેકન સબસિક્વન્ટલી એટલે આગળના ચેપ્ટરમાં આપણે આની ડિટેલ સ્ટડી કરવામાં આવશે। નાઉ લાસ્ટ ટર્મિનોલોજી ઇઝ એકાઉન્ટ। એકાઉન્ટ એટલે ખાતા,
આપણે જે અલગ અલગ ટાઈપ્સના એકાઉન્ટ બનાવવાના આવશે આની પણ ડિટેલ સ્ટડી નેક્સ્ટ ચેપ્ટરથી કે એની પછીના ચેપ્ટરથી જ આપણને ખ્યાલ આવશે કે અલગ અલગ ખાતા બનાવવામાં આવે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન pertaining to certain items and person would take place frequently. એટલે અમુક ટ્રાન્ઝેક્શન એવા છે જે બિઝનેસની અંદર ફ્રિક્વન્ટલી યુઝ થતા હોય આવતા હોય. પરચેસ તો એ ફ્રિક્વન્ટલી યુઝ થાય, આજે પરચેસ કરશું કાલે કરશું. સેલ્સ આજે સોલ્ડ કર્યું કાલે સોલ્ડ કરશું. કેશ આવ્યા જ કરે, બિઝનેસમાં કેશ જાયા જ કરે. તો આ બધા જે એકાઉન્ટ છે એ ફ્રિક્વન્ટલી યુઝ થાય અને ફ્રિક્વન્ટલી યુઝ થાય એટલે એને એક હારે રેકોર્ડ કરવાથી આપણને બધી એન્ટ્રી એક સાથે જ મળી જાય, એટલા માટે આ એકાઉન્ટ બનાવવામાં આવે. This transaction may be of debit side having debit effect, may be or credit side having credit effect. આ એકાઉન્ટના બે સાઈડ હોય, એક ડેબિટ અને એક ક્રેડિટ. મતલબ ટ્રાન્ઝેક્શનની બે ઇફેક્ટ હોય, એક ડેબિટ ઇફેક્ટ હોય અને એક ક્રેડિટ ઇફેક્ટ હોય. Transaction pertaining to respective item or person is recorded at one place and from where the summary of transaction of that item or person can be obtained. અહીંયાથી આપણે જે કાંઈ એકાઉન્ટ બનાવીએ છીએ એ એકાઉન્ટ છે અને એ એકાઉન્ટ ઉપરથી જ આપણને બધી સમરી ખબર પડે. For example, Pushpaben is a customer of business. Goods are sold on credit to her. Assume that credit sales are made 20 times in a year, so she also settles her account 20 times. Now there will be 20 into 2 is equal to 40 transaction with Pushpaben during the job. એક પુષ્પાબેનનું એકાઉન્ટ છે એની સાથે 20 ટાઈમ્સ ટ્રાન્ઝેક્શન થયા તો એનો મિનિંગ એક ટ્રાન્ઝેક્શનની 2 ઇફેક્ટ પડી, તો 20 ટ્રાન્ઝેક્શનની 40 ઇફેક્ટ પડી. હવે એ 40 ઇફેક્ટમાં કોઈ ઇફેક્ટ ડેબિટે હોય, કોઈ ઇફેક્ટ ક્રેડિટ હોય, તો આ બધું જો એક સાથે જ લખવામાં આવે તો આપણે પુષ્પાબેનનું એકાઉન્ટ ઇઝીલી આપણે અન્ડરસ્ટેન્ડ થઈ શકે. એ માટે એને એક હારે એનું અલગ પુષ્પાબેન એકાઉન્ટ જ રાખવામાં આવે. ત્યાં બધી ઇફેક્ટ એટલે કોઈ ઇફેક્ટ ડેબિટ થતી હોય તો એ ડેબિટ સાઈડ રાખી દઈએ, કોઈ ઇફેક્ટ ક્રેડિટ થતી હોય તો એ ક્રેડિટ સાઈડ રાખી દેવામાં આવે. પુષ્પાબેન ઇઝ એ પર્સન, thus it is a personal account. Like personal account, goods account, assets account, income account, expense account etc. are also prepaid. અહીંયા જો ગુડ્સનું આ પુષ્પાબેન નામ છે પર્સનનું એટલે એને પર્સનલ એકાઉન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે. આવી રીતના બીજા ઘણા બધા એકાઉન્ટ છે, ગુડ્સ એકાઉન્ટ, એસેટ એકાઉન્ટ, લાયબિલિટીઝ એકાઉન્ટ, એ આપણે આગળ જે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું એમાં જોઈશું. This terminology make the subject to study easy. The terminologies clarify meaning of the concerned topic so that there will be no space for any controversy. દરેક ફિલ્ડમાં આવા ટર્મ્સ હોય છે અને આવા ટર્મ્સનું ઇમ્પોર્ટન્સ હોય છે કે ક્લિયર મિનિંગ દેખાડે, જેથી કરીને એની વર્ડ્સ વચ્ચે કોન્ટ્રાવર્સી ન થાય, મીન્સ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. એટલા માટે ઈચ એન્ડ એવરી ફિલ્ડમાં એના ટર્મ્સ હોય છે. Terminology has significant place and important in each and every branch of education. બધી જ બ્રાન્ચ એટલે કે કોમર્સ લ્યો, સાયન્સ લ્યો કે આર્ટ્સ, દરેક ફિલ્ડમાં એના ટર્મ્સ હોય અને એનું ઇમ્પોર્ટન્સ હોય છે. Let us know about the types of accounting system after having studied the meaning, the characteristics and many other things of accounting. So students, till now we have discussed the terminology of accounting. And point, terminology of accounting is here completed. Next topic is method of preparing account, that will be discussed in the next lecture. For these lectures your homework is, we have discussed from point number 36 to point number 46. All these terms you have to write one time with descriptions and you have to revise this term. Next topic will be discussed in the next lecture.